આકાશવાણી. સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂરે વિશ્વભરમાં આતંકવાદ સામેની લડાઈમાં નવો ઉત્સાહ જગાવ્યો. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ વન અધિકારીઓના પદો પર મોટી સંખ્યામાં મહિલાઓની ભરતી કરનાર ગુજરાતને દેશનું પ્રથમ રાજ્ય ગણાવ્યું. પ્રધાનમંત્રી આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે ભુજ, દાહોદ અને ગાંધીનગરમાં 82,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. એનડીએના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું, ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું. અને આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 83 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર એ વિશ્વભરમાં આતંકવાદ સામેની લડાઈમાં નવો ઉત્સાહ જગાવ્યો છે. આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર માત્ર એક લશ્કરી મિશન નથી, પરંતુ રાષ્ટ્રના સંકલ્પ અને હિંમતનું પ્રતીક છે. ऑपरेशन सिंदूर के दौरान हमारी सेनाओं ने जो पराक्रम दिखाया है, उसने हर हिंदुस्तानी का सिर ऊंचा कर दिया. जिस सटीकता के साथ हमारी सेनाओं ने सीमा पार के आतंकवादी ठिकानों को ध्वस्त किया, वो अद्भुत है. ऑपरेशन सिंदूर ने दुनिया भर में आतंक के खिलाफ लड़ाई को नया विश्वास और उत्साह दिया. શ્રી મોદીએ દરેકને સ્વદેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સ્વદેશી શસ્ત્રોએ વિશ્વને પોતાની તાકાત बतावी. हमारे जवानों ने आतंक के अड्डों को तबाह किया. यह उनका अदम्य साहस था और उसमें शामिल थी भारत में बने हथियारों, उपकरणों और टेक्नोलॉजी की ताकत. उसमें आत्मनिर्भर भारत का संकल्प भी था. हमारे तकनीशियन, हर किसी का पसीना इस विजय में शामिल है. इस अभियान के बाद पूरे देश में वोकल फॉर लोकल को लेकर एक नई ऊर्जा दिख रही है. પ્રધાનમંત્રીએ કહ્યું કે માત્ર 5 વર્ષમાં ગુજરાતના ગીરમાં સિંહોની સંખ્યામાં પ્રોત્સાહક વધારો થયો છે. સિંહોની સંખ્યા 674થી વધીને 891 થઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં મહિલાઓને વન અધિકારીઓના પદો પર મોટા પાયે નિયુક્ત કરવામાં આવી હતી. તેમણે વન્યજીવન સંરક્ષણ પ્રત્યે જાગૃત અને સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. कि लायन सेंसस 11 जिलों में 35,000 वर्ग किलोमीटर के दायरे में की गई थी. इस पूरे अभियान में वेरिफिकेशन और क्रॉस वेरिफिकेशन दोनों किए गए. इससे पूरी बारीकी से शेरों की गिनती का काम पूरा हो सका. गुजरात ऐसा पहला राज्य बना जहां बड़े पैमाने पर फॉरेस्ट ऑफिसर के पद पर महिलाओं की तैनाती की गई. आज हम जो नतीजे देख रहे हैं, उसमें इन सभी का योगदान है. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન એનડીએના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ આજે નવી દિલ્હીમાં 1 દિવસની બેઠક યોજી હતી. આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી. ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ બેઠકમાં હાજર રહ્યા હતા. એનડીએ શાસિત તમામ 20 રાજ્યોના 20 મુખ્યમંત્રીઓ અને 18 નાયબ મુખ્યમંત્રીઓએ સુશાસનના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું કે આ બેઠકમાં 2 ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. एक प्रस्ताव तो ऑपरेशन सिंदूर, जिसमें जो प्रधानमंत्री मोदी जी के नेतृत्व में ऑपरेशन सिंदूर हुआ और जो हमारे फौज के, हमारे आर्मी के जवान्स ने जो देश की सेवा की है, उसकी भूरी भूरी प्रशंसा की गई. साथ ही साथ इस जातिगत जनगणना के विषय पर, जिसको भारत की कैबिनेट ने मोदी जी के नेतृत्व में स्वीकृति दी है, जातिगत जनगणना पर भी प्रस्ताव पारित हुआ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 82,950 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. આ પ્રવાસ દરમિયાન શ્રી મોદી વડોદરા, ભુજ, અમદાવાદ અને ગાંધીનગર એમ 4 શહેરોમાં રોડ શો યોજશે. અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી આવતીકાલે સૌપ્રથમ દાહોદમાં ભારતીય રેલવેનો લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને એક 9,000 હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલી ઝંડી આપશે. ત્યારબાદ શ્રી મોદી ભુજમાં
53,000 કરોડથી વધુના અને બીજા દિવસે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. દાહોદમાં પ્રધાનમંત્રી આણંદ ગોધરા મહેસાણા પાલનપુર રાજકોટ હડમતિયા રેલલાઇનના ડબલિંગ કામ, સાબરમતી બોટાદ 107 કિલોમીટરની રેલલાઇન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ કડી કટોસણ રેલલાઇન ગેજ પરિવર્તનના કામો સહિત રેલવેના કુલ 23,000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીના હસ્તે દાહોદમાં પીવાના પાણીની 4 જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું પણ લોકાર્પણ થશે, જેનાથી મહીસાગર અને દાહોદ જિલ્લાના 193 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદમાં નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુખાકારીના 233 કરોડ રૂપિયાના વિકાસ કામો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી ભુજ ખાતેથી કચ્છ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહીસાગર જિલ્લાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. અપર્ણા ખૂંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને મારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL ક્રિકેટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 83 રને હરાવ્યું. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 230 રન બનાવ્યા, જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમ માત્ર 147 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. બીજી મેચ સનરાઇઝર હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. છેલ્લા અહેવાલ મુજબ પહેલા બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 5 ઓવરમાં વિના વિકેટે 66 રન કર્યા છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે આજે તેમના મોટા પુત્ર અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવને અયોગ્ય પ્રવૃત્તિ અને બેજવાબદાર વર્તન બદલ 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. શ્રી લાલુ યાદવે સોશિયલ મીડિયા સંદેશમાં આ માહિતી આપી. દિલ્હી પોલીસે ગેરકાયદે વસવાટ કરતા 9 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ધરપકડ દરમિયાન આ નાગરિકો પાસેથી પ્રતિબંધિત IMO એપ્લિકેશનથી સજ્જ એક સ્માર્ટફોન જપ્ત કરવામાં આવ્યો છે. તેઓ કૂચ બિહાર સરહદ પરથી ગેરકાયદે ભારતમાં પ્રવેશ્યા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી BVR સુબ્રમણ્યમે કહ્યું છે કે ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથી સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં બાદ નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા ડોક્ટર સુબ્રમણ્યમે કહ્યું કે ભારતનું અર્થતંત્ર $4 ટ્રિલિયન પાર કરી ગયું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી 2 થી 3 વર્ષમાં ભારત ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. ગઈકાલે સાંજે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના નિર્મંડ વિસ્તારના જગાતખાનામાં વાદળ ફાટવાથી પૂર આવ્યું હતું. પૂરને કારણે રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કેટલાક વાહનો પાણીમાં તણાઈ ગયા હતા. નિર્મંડના SDM મનમોહન શર્માએ જણાવ્યું કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ 12થી વધુ વાહનોને નુકસાન થયું છે. માલદીવના વિદેશમંત્રી ડોક્ટર અબ્દુલ્લા ખલીલ આજથી 3 દિવસના ભારત પ્રવાસે આવશે. ડોક્ટર ખલીલ આવતીકાલે વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી પર ભારત માલદીવ વિઝન દસ્તાવેજના અમલીકરણમાં પ્રગતિ અંગે બીજી ભારત માલદીવ ઉચ્ચ સ્તરીય સમૂહની બેઠકમાં ભાગ લેશે. તેઓ વિદેશમંત્રી ડોક્ટર S જયશંકર સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. રશિયાએ કરેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં યુક્રેનના 3 બાળકો સહિત 12ના મોત અને કેટલાક ઈજાગ્રસ્ત થયા છે. યુક્રેનની વાયુસેનાના જણાવ્યા અનુસાર 56 ક્રૂઝ મિસાઇલ, 9 બેલિસ્ટિક મિસાઇલ અને 298 કોમ્બેટ ડ્રોનથી આ હુમલો કરાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂરે વિશ્વભરમાં આતંકવાદ સામેની લડાઈમાં નવો ઉત્સાહ જગાવ્યો. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ વન અધિકારીઓના પદો પર મોટી સંખ્યામાં મહિલાઓની ભરતી કરનાર ગુજરાતને દેશનું પ્રથમ રાજ્ય ગણાવ્યું. પ્રધાનમંત્રી આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. ભુજ, દાહોદ અને ગાંધીનગરમાં 82,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું, ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું. અને IPLમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 83 રને હરાવ્યું. આકાશવાણીથી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.